ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને તમારે ડિટેલમાં સમજવું હોય ને તો 3 પાર્ટમાં સમજવું પડે. કયા 3 પાર્ટ? તો કે એ ગુજરાતના તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ 3 દીકરા છે. તો સ્વાભાવિકપણે ગુજરાતમાં કોઈ પણ વસ્તુ તમે લાવશો, હવે નદીતંત્રની વાત હોય, પર્વતોની વાત હોય, મેદાનોની વાત હોય, દરિયા કિનારાની વાત હોય, વોટેવર, એ બધાના કેટલા ભાગ પડશે? 3 ભાગ. કયા 3? તો કે તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. હવે અત્યારે આપણે સ્પેસિફિક જે ટોપિકની વાત કરી રહ્યા છીએ મિત્રો, એ ટોપિક છે ગુજરાતનું નદીતંત્ર. અને એ ગુજરાતના નદીતંત્રને સમજવા પણ 3 ભાગ જ આપણે પાડ્યા: તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. કેવી રીતે આપણે આ 3 ભાગ પાડીએ છીએ? તો કે સિમ્પલ લોજિક છે. આપણે સૌથી પહેલાં કચ્છને કન્સિડર કરીએ છીએ, પછી 11 જિલ્લા ધરાવતું સૌરાષ્ટ્ર જોઈએ છીએ, અને છેલ્લે આપણે સૌથી મોટો ભૂભાગ એટલે કે 21 જિલ્લા સાથે તળ ગુજરાત પર ફોકસ કરીએ છીએ. પણ જ્યારે નદીતંત્રની વાત હોય ને ત્યારે આ કેસમાં આપણે શરૂઆત તળ ગુજરાતથી કરી, એના પછી આપણે સૌરાષ્ટ્ર તરફ જઈશું અને ત્યારબાદ આપણે છેલ્લે કચ્છ પર ફોકસ કરીશું. તો હવે તમને પ્રશ્ન એમ થાય કે મેડમ દરેકની નદીઓ કેટલી? તો ઓલરેડી આપણે તળ ગુજરાત ભણી ગયા. મેં તમને તળ ગુજરાત પણ 3 ભાગમાં વહેંચીને સમજાવ્યું હતું કે ભાઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એટલે કે તળ ગુજરાતમાં 17. હવે આપણે જે ભણવા જઈ રહ્યા છીએ આ સેશનમાં એ છે સૌરાષ્ટ્ર, જેની કુલ નદીઓ છે 71, અને કચ્છમાં હાઈએસ્ટ નદીઓ છે 97. તો ઇન શોર્ટ તમે એવું કહી શકો કે ભાઈ ગુજરાતમાં ટોટલ નદીઓની સંખ્યા છે 185. તો અહીંયા આગળ ફરી પેલો પ્રશ્ન ઉદ્ભવે કે મેડમ 97 નદીઓ કચ્છમાં છે, તો આનો મતલબ એવો કે કચ્છ પાસે સૌથી વધારે પાણી છે? તો કે ના. મેડમ 17 જ નદીઓ તળ ગુજરાતમાં છે, તો આનો મતલબ એવો કે તળ ગુજરાતમાં સૌથી ઓછું પાણી છે? ના. આ કેસમાં થોડુંક ઓપોઝિટ છે. ભલે તમને તળ ગુજરાતમાં 17 નદીઓ દેખાય, પણ એ 17માં નર્મદા, તાપી જેવી કાયમી નદીઓ આવી જાય છે, રાઈટ? અને એટલા માટે થઈને જ તળ ગુજરાત પાસે પાણી બહુ વધારે માત્રામાં છે. જ્યારે અહીંયા તમને 97 દેખાય ભલે કચ્છમાં નદીઓ, પણ કેવી 97? મોટા ભાગની અલ્પજીવી નદીઓ. માત્ર ચોમાસા પૂરતું એમાં પાણી આવે, બાકી એમાં પાણી જ ન હોય. જ્યારે અત્યારે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ ને, સૌરાષ્ટ્ર, એ સૌરાષ્ટ્ર દીકરો એવો છે ગુજરાતનો કે મીડિયમ છે. ના એનામાં કચ્છ જેટલી વધારે નદીઓ અને એના જેટલું ઓછું પાણી છે, ના એનામાં તળ ગુજરાત જેટલી ઓછી નદીઓ અને તળ ગુજરાત જેટલું વધારે પાણી છે. બધું જ મીડિયમ છે. તો શરૂઆત કરીએ આપણે ગુજરાતના નદીતંત્રમાં સૌરાષ્ટ્રના જળ પરિવાહ વિશે. મિત્રો, ગુજરાતના નદીતંત્રમાં આપણે 3 ભાગ પાડીએ છીએ: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. અત્યારે આપણે ફોકસ કરવાનું માત્ર ને માત્ર થાય ખાલી સૌરાષ્ટ્ર પર. તો સ્વાભાવિકપણે હવે આપણે આ સેશનમાં આગળ જેટલી પણ નદીઓની વાત કરીશું, માત્ર કેટલો મેપ કન્સિડર કરીશું? સૌરાષ્ટ્ર પૂરતો. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ, 11 જિલ્લાનો સૌરાષ્ટ્રનો મેપ ખાલી આપણે હવે કન્સિડર કરવાનો થશે. સૌરાષ્ટ્રના નદીતંત્રની વાત કરીએ તો મેં તમને જો હમણાં જ કીધું કે આપણે હવે સૌરાષ્ટ્રની જ જરૂર છે. એટલે આપણે આગળ જે મેપ જોયો ગુજરાતનો, એમાંથી આપણે એટલો ભાગ કટ કરીને અહીંયા મૂકીએ છીએ. આ સૌરાષ્ટ્રનું નદીતંત્ર બીજા નદીતંત્રો કરતાં થોડુંક અલગ છે. એનું સ્ટેટસ રેડિયલ સ્ટેટસ છે. કેમ? તો કે એનું જળ પરિવાહ ત્રિજ્યાવકારનો છે.
ત્રિજ્યા એટલે શું? તમે મેથ્સમાં ભણ્યા જ હો. ત્રિજ્યા એટલે શું? કોઈ પણ સર્કલ હોય, કોઈ પણ રાઉન્ડ હોય, વર્તુળ હોય, એના સેન્ટરમાંથી શરૂ કરીને એની સપાટી સુધી જે તમે એક નાની રેખા દોરો છો, સેન્ટરથી શરૂ કરી, આખી નહીં, બે ભાગને જોડતી નહીં, માત્ર સેન્ટરથી શરૂ કરીને સપાટી સુધી, ધાર સુધી, એ રેખા થાય ત્રિજ્યા. હવે હું અહીંયા દોરું, અહીંયા દોરું, અહીંયા દોરું, અહીંયા દોરું, અહીંયા દોરું, ગમે તે જગ્યાએ દોરું, આ બધી શું થઈ? ત્રિજ્યાઓ જ થઈ ને. ઇન શોર્ટ, જો મારી પાસે આ સર્કલ છે તો હું આ ત્રિજ્યા, દરેક ત્રિજ્યાની લંબાઈ તો સરખી જ હશે ને. આ બધી રેડિયસ જ થઈ, ત્રિજ્યા જ થઈ, રાઈટ? એકચ્યુઅલી સૌરાષ્ટ્રમાં જે પ્રકારે નદીતંત્ર છે ને, સૌરાષ્ટ્રમાં જે પ્રકારે નદીઓનું વહન છે ને, એ આકાર તમે જ્યારે ઉપરથી જુઓ, જરાક દૂરથી તમે જો એનું ઓબ્ઝર્વેશન કરો તો તમને ખબર પડે કે એનો આકાર પણ કંઈક આવો ત્રિજ્યાવકાર જ છે. સૌરાષ્ટ્રમાં કેવું છે, આ સૌરાષ્ટ્રના સેન્ટરના જે ઉચ્ચ પ્રદેશના ભાગ છે ને, ત્યાંથી કોઈક નદી આમ જાય છે, કોઈક નદી આમ જાય છે, કોઈક નદી આમ જાય છે, કોઈક આમ જાય છે, કોઈક આમ જાય છે, કોઈક આમ જાય છે. મૂળ આ સૌરાષ્ટ્રને જો તમે એક સર્કલ સ્વરૂપે ઇમેજિન કરતા હો અને તમે આ વસ્તુને જરાક ઉપરથી ફોકસમાં લેતા હો તો તમને એવું લાગે કે સૌરાષ્ટ્રના મધ્યનો જે ઉપસેલો ઉચ્ચ પ્રદેશ છે, એ ઉચ્ચ પ્રદેશમાંથી જાણે વર્તુળમાંથી ત્રિજ્યાઓ નીકળતી હોય ને, એવી રીતે બધી નદીઓનું વહન થાય છે. એટલા માટે એવું કહેવાય છે કે ભાઈ સૌરાષ્ટ્રમાં ત્રિજ્યાના આકારથી જળ પરિવહનનો વિકાસ પામેલો છે. તો સૌરાષ્ટ્ર નદીતંત્રમાં પહેલો જ પ્રશ્ન આપણને શું મળ્યો? એ મળ્યો કે સૌરાષ્ટ્રનો જળ પરિવાહ કેવો છે? રેડિયલ શેપનો, ત્રિજ્યાઓ જતી હોય એ પ્રમાણે ત્રિજ્યા આકારનો. અને આપણે આગળ જ વાત કરી કે ગુજરાતમાં કુલ નદીઓની સંખ્યા ભલે 185 રહી, પણ આ 185માં 97 કચ્છ લઈ ગયું, 17 તળ ગુજરાત લઈ ગયું. આપણે કોનું કામ છે? સૌરાષ્ટ્રનું. તો આપણે કેટલી નદીઓ પર ફોકસ કરવાનું? માત્ર 71. કારણ કે સૌરાષ્ટ્રમાં નાની મોટી થઈને કુલ કેટલી નદીઓ છે? 71 જેટલી નદીઓ છે. આઈ હોપ કે અહીંયા તમને આ કન્સેપ્ટ સમજાઈ ગયો હશે. તળ ગુજરાતનું નદીતંત્ર સમજ્યા પછી, બનાસથી શરૂ કરી દમણગંગા જેવી નદીઓ સમજ્યા પછી, નર્મદા તાપી જેવી કાયમી અને મોટી નદીઓ સમજ્યા પછી, સાબરમતી મહી જેવી લાંબી નદીઓ સમજ્યા પછી, બનાસ સરસ્વતી રૂપેણ જેવી અંતસ્થ નદીઓ સમજ્યા પછી નવો પ્રવેશ આપણે કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રમાં. તો શરૂઆત કરીએ સૌરાષ્ટ્રની પહેલી નદી ભાદર નદીના અભ્યાસથી, કે જે કઈ દિશામાં વહી રહી છે? પશ્ચિમ દિશામાં. આ સૌથી પહેલી જે ભાદર નદી છે ને, એની એક વિશેષતા છે. આ વિશેષતા કેવી છે? તો કે ભાદર ગુજરાતમાંથી જ શરૂ થઈને ગુજરાતમાં જ પૂરી થતી હોય. હું એવું નહીં કહેતી કે ભાદર સૌથી લાંબી છે, ભાદર સૌથી મોટી છે, ભાદર આવી છે તેવી છે. માત્ર એક જ શબ્દ બોલું છું, ગુજરાતમાંથી જ શરૂ થઈને ગુજરાતમાં જ પૂરી થતી હોય એવી ગુજરાતની સૌથી મોટી નદી છે. આ લાઈન જરા યાદ રાખજો. હું તમને પહેલાં એની વિશેષતા સમજાવી દઉં. ભાદર નદી ક્યાંથી નીકળે છે? તેનો ઉદ્ભવ છે ને રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવની ટેકરીઓ છે ત્યાંથી થાય છે. એ માંડવની ટેકરીઓમાંથી નીકળીને એ જાય છે પોરબંદર, અને પોરબંદર જિલ્લામાંથી વહન કરીને આ શું છે? અરબ સાગર. આ શું છે? તો કે કચ્છનો અખાત. આ શું છે? તો કે ખંભાતનો અખાત. અને આ શું છે? તો કે અરબ સાગર. તો આ ભાદર
માંડવની ટેકરીઓમાંથી નીકળી રાજકોટ અને પોરબંદરમાંથી વહી અરબ સાગરમાં સમાઈ જશે. આપણે સૌરાષ્ટ્રમાં થોડીક અલગ પેટર્નથી જોઈશું. સૌથી પહેલાં આપણે ઉદ્ભવ અને અંત જોઈ રહીશું, પછી એની અન્ય વિશેષતાઓ જોઈશું. બરાબર. ભાદરનો ઉદ્ભવ થયો માંડવની ટેકરીઓ પાસે અને અંત થયો પોરબંદરમાં અરબ સાગર પાસે. એની વિશેષતા હવે આપણે જોઈએ. ધ્યાનથી સમજો એની વિશેષતા. ભાદર સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. હવે તમને પ્રશ્ન પૂછાય કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો તમે તળ ગુજરાતમાં બહુ સારી રીતે સમજી ગયા કે ભાઈ તળ ગુજરાતની પૂછે કે ગુજરાતની પૂછે કે દક્ષિણ ગુજરાતની પૂછે, બધાની સૌથી મોટી નદી કઈ? તો કે નર્મદા. હવે તમારા દાદા, તમારા પપ્પા અને તમે, તમારા ત્રણેયમાં સૌથી મોટું કોણ? તો કે દાદા. હવે આખા ફેમિલીમાં હોય, તમારા ત્રણમાં હોય કે તમારા પપ્પા અને દાદા બેમાં હોય, સૌથી મોટું કોણ? તો કે દાદા. એવી જ રીતે ગુજરાતની સૌથી મોટી નદી કઈ? તો કે નર્મદા. હવે નર્મદા તમને ખાલી એવું પૂછ્યું હોય કે તળ ગુજરાતની સૌથી મોટી તોય નર્મદા, આખા ગુજરાતની સૌથી મોટી તોય નર્મદા, ખાલી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી તોય નર્મદા. સેમ ટુ સેમ. સૌથી લાંબીમાં લોજિક કયું બેસે? આ જ બેસે. કેવી રીતે? તો કે ગુજરાતની સૌથી લાંબી કઈ? સાબરમતી. રાઈટ. મધ્ય ગુજરાતની સૌથી લાંબી કઈ? સાબરમતી. તળ ગુજરાતની સૌથી લાંબી કઈ? સાબરમતી. અરે ભાઈ તમારા પપ્પા ને તમારા દાદામાં સૌથી મોટું કોણ થાય? દાદા જ થાય. એની હાવ 2 જણની કમ્પેરિઝન કરો, 3 જણની કરો કે આખા ફેમિલીની કરો. સમજાય છે? આ એ જ વાત થઈ. પણ આ જ વસ્તુમાં કે ગુજરાતની સૌથી મોટી કે ગુજરાતની સૌથી લાંબી, આ જ વસ્તુમાં હું એક બીજી નાનકડી વિશેષતા એડ કરી દઉં કે ગુજરાતમાંથી ને ગુજરાતમાંથી જ નીકળતી, ધ્યાનથી સાંભળજો, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? સાબરમતી. ગુજરાતની સૌથી મોટી નદી કઈ? નર્મદા. પણ ગુજરાતમાંથી જ નીકળતી ને ગુજરાતમાં જ પૂરી થતી સૌથી મોટી કે સૌથી લાંબી નદી કઈ? સારું, આ તો ગંભીર પ્રશ્ન થઈ ગયો મેડમ. કેમ? તો કે ગુજરાતમાંથી જ નીકળતી ને ગુજરાતમાં જ પૂરી થતી સૌથી મોટી કે સૌથી લાંબી તો સાબરમતી ન થાય ને નર્મદાય ન થાય. કારણ કે સાબરમતી એ ક્યાંથી નીકળે છે? રાજસ્થાનથી આવે છે, એટલે એ ગુજરાતની તો છે જ નહીં. નર્મદા છે છત્તીસગઢ મધ્યપ્રદેશથી આવે છે, એટલે એ ગુજરાતની ન થઈ. સાબરમતી નર્મદા બેઉ ભલે ગુજરાતની આખા સૌથી લાંબી ને સૌથી મોટી, પણ એ બંને ગુજરાતમાંથી નથી ઉદ્ભવતી. તો હવે પ્રશ્ન એ કરવો પડે કે ગુજરાતમાંથી જ નીકળતી હોય, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર કે છત્તીસગઢથી ન આવતી હોય, બીજા કોઈ રાજ્યમાંથી ન આવતી હોય, ગુજરાતમાં જ ઉદ્ભવતી હોય એવી અને ગુજરાતમાંથી જ વહેતી હોય અને ગુજરાતમાં જ પૂરી થતી હોય, ગુજરાતના જ દરિયા કિનારે પૂરી થતી હોય એવી સૌથી મોટી ગુજરાતની નદી કઈ? તો મિત્રો આ બહુમાન ફાળે જાય છે ભાદર નદીના. એટલા માટે કારણ કે જેમ તળ ગુજરાતની મુખ્ય નદીઓમાં સાબરમતી, મહી, નર્મદા, તાપી એ બધી મુખ્ય છે ને, એમ સૌરાષ્ટ્રની સૌથી મુખ્ય નદી છે, સૌથી મોટી નદી છે ભાદર. બરાબર. ભાદર સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે. ભાદરને સૌરાષ્ટ્રની ગંગા કહેવામાં આવે છે. બરાબર. જેવી રીતે ગુજરાતની અંબા એટલે સાબરમતી, જેવી રીતે ગુજરાતની જીવાદોરી એટલે નર્મદા, જેવી રીતે મગરોની નદી એટલે વિશ્વામિત્રી, જેવી રીતે માતૃશ્રાદ્ધ માટે જાણીતી નદી એટલે સરસ્વતી, જેવી રીતે સૂર્યપુત્રી તરીકે જાણીતી નદી એટલે કે તાપી, એવી જ રીતે સૌરાષ્ટ્રની ગંગા તરીકે જાણીતી નદી એટલે કે ભાદર.
ભાદર ક્યાંથી નીકળે છે તો મેં તમને હમણાં જ કીધું કે ભાદરની એક બહુ મોટી વિશેષતા છે. ગુજરાતમાંથી જ ઉદ્ભવી, ગુજરાતમાં જ પૂરી થતી ગુજરાતની સૌથી મોટી નદી છે. બરાબર. ખાલી ગુજરાતની સૌથી મોટી પૂછે તો નર્મદા, ખાલી ગુજરાતની સૌથી લાંબી પૂછે તો સાબરમતી. પણ આ પ્રશ્નમાં બંનેમાં એક વિશેષણ લાગી જાય કે ગુજરાતમાંથી જ નીકળતી, ગુજરાતમાં જ પૂરી થતી ને ગુજરાતમાંથી જ વહેતી મુખ્ય નદી, તો આન્સર આવશે ભાદર. બરાબર. આ ભાદર નદી રાજકોટના માંડવ પાસેથી નીકળી રાજકોટ અને પોરબંદરમાંથી વહી પોરબંદરમાં નવી બંદરના અરબ સાગર પાસે મળી જાય છે. ભાદર નદી રાજકોટ અને પોરબંદર આમ બે જિલ્લામાંથી વહેશે. રાજકોટ છે ને પોરબંદર છે. ઇન બિટવીન એના માર્ગમાં કરનાલ, ઉતાવળી, ફોફલ, મોજ, ઓઝત વગેરે જેવી ઉપનદીઓ પણ પ્રાપ્ત થશે. બરાબર. નેક્સ્ટ વાત કરીએ તો ભાદરની વિશેષતાઓ. સૌથી મોટી વિશેષતા જ મેં શરૂઆતમાં કીધી, પિક્ચરનો ક્લાઇમેક્સ હવે આવે મેં તમને ટ્રેલરમાં જ કહી દીધો હતો. શું તો કે ગુજરાતમાંથી ને ગુજરાતમાંથી જ ઉદ્ભવી, જો એ રાજકોટમાંથી જ ઉદ્ભવી છે. બરાબર. ગુજરાતમાં જ વહેતી, જો એ રાજકોટ અને પોરબંદરમાં જ વહે છે, સૌથી લાંબી નદી છે. બરાબર. એટલે આ બહુમાન કોના ફાળે જાય છે તો કે આ બહુમાન આવે છે ભાદર નદીના ફાળે. અરબ સાગરને મળતી સૌરાષ્ટ્રની જો કોઈ સૌથી મોટી નદી હોય તો એ પણ ભાદર. આપણે હમણાં જ વાત કરી કે સૌરાષ્ટ્રમાં તળ ગુજરાતમાં છે ને એક વસ્તુ સારી હતી. કેવી? તો કે તળ ગુજરાતની નદીઓનું ફિક્સ હતું કે મોટાભાગની બધી નદીઓ ક્યાં આવીને મળશે તો કે ખંભાતના અખાતમાં અથવા ખંભાતના અખાતવાળા અરબ સાગરમાં. તળ ગુજરાતમાં યાદ ખાલી આપણે ઉદ્ભવ અને વહન જ રાખવાનું હતું અને વિશેષતાઓ. અંત તો આપણને ખબર જ હતો અલ્ટિમેટલી બધી અહીંયા જ આવવાની છે, કારણ કે આ પ્રમાણે જમણી બાજુથી આવતી હતી. એનું પૂરું થવું હોય તો એણે કમ્પલસરી અરબ સાગર કે ખંભાતના અખાતમાં આવવું પડે. પણ સૌરાષ્ટ્રમાં આ વસ્તુ થોડી અલગ છે. કેમ? તો કે સૌરાષ્ટ્ર પાસે પૂરું થવા માટે, સૌરાષ્ટ્ર પાસે પૂરું થવા માટે એની નદીઓ પાસે અંત બનાવવા માટે 3 ઓપ્શન્સ છે. જો એ નદીઓ પશ્ચિમે જશે તો એ નદીઓને મળશે કચ્છનો અખાત. જો એ નદીઓ પૂર્વ તરફ જશે તો એને મળશે ખંભાતનો અખાત. અને જો એ નદી દક્ષિણ કે દક્ષિણ પૂર્વ બાજુ જશે તો ભાદરની જેમ એને મળશે અરબ સાગર. એટલે સૌરાષ્ટ્રમાં તો આપણે ઉદ્ભવ પણ યાદ રાખવો પડશે, વહન પણ યાદ રાખવું પડશે અને અંત પણ અલગ હશે. તળ ગુજરાતના જેમ ફિક્સ ખંભાતનો અખાત કે અરબ સાગર નહીં હોય. બરાબર. જેવી રીતે ભાદર રાજકોટમાંથી જ નીકળી એટલે ગુજરાતમાંથી જ નીકળી રાજકોટ અને પોરબંદરમાંથી વહી એટલે કે ગુજરાતમાંથી જ વહી પોરબંદરના અરબ સાગરને મળી જાય છે એટલે કે ગુજરાતના દરિયા કિનારાને મળી જાય છે, એવી જ રીતે આ ભાદર સૌરાષ્ટ્રની બધી નદીઓમાં અરબ સાગરને મળતી હોય ને એવી સૌથી મોટી નદી છે. બરાબર. એની લંબાઈ 194 કિલોમીટર છે. જેવી રીતે ભાદરના અન્ય નદીઓ આપણે આગળ જોયું હતું ને, બધી ફોફલને, ઓઝતને, ઉતાવળીને, કરનાલને આ બધી નદીઓ મળતી હતી, એવી જ રીતે ભાદરને એક બીજી સહાયક નદી પણ મળે છે જેનું નામ છે ગોંડલી નદી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમને ભાદરમાં એ થાય કે એના કિનારે વસેલા શહેરો કયા? આપણે એનો ઉદ્ભવ સમજ્યા, વહન સમજ્યા, અંત સમજ્યા, એની વિશેષતાઓ સમજ્યા. હવે પ્રશ્ન થાય કિનારે વસેલા શહેરો જસદણ, આટકોટ, જેતપુર, કુતિયાણા, ધોરાજી, ઉપલેટા, નવી બંદર વગેરે. બીજો પ્રશ્ન થાય એનો ડેમ કયો? તો કે ભાદર 1, ભાદર 2 એમ અલગ અલગ ફેઝ છે.
જે ડેમ છે ગોંડલ પાસે નીલાખા આગળ આવેલો છે ભાદર ડેમ, અને એ ડેમનું મુખ્ય કામ આપણા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં થયું હતું. બરાબર. તો આ હિસાબથી તમે ભાદર યાદ રાખી શકો. કેવી રીતે? તો કે રાજકોટના જસદણ પાસે માંડવની ટેકરીઓમાંથી નીકળી રાજકોટ પોરબંદરથી વહી પોરબંદરના નવી બંદર પાસે અરબ સાગરને મળી જાય છે. સૌરાષ્ટ્રની મુખ્ય નદી, સૌરાષ્ટ્રની ગંગા, સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી, એવી સૌરાષ્ટ્રની નદી કે જે અરબ સાગરને મળતી સૌથી મોટી નદી છે, અને આખા ગુજરાતની એવી સૌથી મુખ્ય નદી કે જે ગુજરાતમાં અને ગુજરાતમાંથી જ નીકળે અને ગુજરાતમાં અને ગુજરાતમાં જ પૂરી થાય. નેક્સ્ટ નદી આવે છે પૂર્વ તરફ વહેતી નદી, ભાદરની જ એક નાની બેન તમે કહી શકો, સુખભાદર. બરાબર. આ સુખભાદર નદીનો ઉદ્ભવ એ રાજકોટ સુરેન્દ્રનગર વાળી જે માંડવની ટેકરીઓ છે ને ત્યાંથી થાય છે. એ સુરેન્દ્રનગર પાસેથી નીકળે છે. ત્યાંથી નીકળીને સુરેન્દ્રનગર, બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થઈને વહે છે અને ખંભાતના અખાતમાં એનું મુખ બનાવે છે. આ સુખભાદર મોટા પાયા પર સૂકી જ રહે છે. બરાબર. એટલે જ કદાચ એને એક સુખભાદર નામ મળ્યું છે. અમદાવાદ જિલ્લાનું ધંધુકા પાછું આ નદી કિનારે છે, જેની લંબાઈ છે 112 કિલોમીટર. નેક્સ્ટ આવે છે સૌરાષ્ટ્રની બીજી મુખ્ય નદી. સૌરાષ્ટ્રની પહેલી મુખ્ય નદી કઈ હતી? ભાદર. બીજી સૌરાષ્ટ્રની મુખ્ય નદી કઈ છે? શેત્રુંજી. તો હવે આવે છે સૌરાષ્ટ્રની બીજી મુખ્ય નદી શેત્રુંજી. શેત્રુંજી નદીનો ઉદ્ભવ થાય છે, યાદ કરો મેં તમને સમજાવ્યું હતું કે જૂનાગઢમાં ગિરનાર છે, એના ભાગ સ્વરૂપે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી આ બધી જગ્યાએ કેવી ટેકરીઓ આવેલી છે? ગીરની ટેકરીઓ. રાઈટ. અમરેલી જિલ્લામાં આવી એક ગીરની ટેકરીઓમાં આવેલી છે ટેકરી ઢૂંઢીની ટેકરીઓ, ઢૂંઢીના ડુંગરા. ત્યાંથી ઉદ્ભવ થાય છે શેત્રુંજી નદીનો. અહીંથી નીકળેલી શેત્રુંજી નદી એક અમરેલી જિલ્લામાં જશે, પછી ભાવનગર જિલ્લામાં જશે અને પૂર્વ તરફ વહેશે એટલે એના શું મળી જશે અહીંયા? તો કે ખંભાતનો અખાત. એને અહીંયા શું મળશે? તો કે ખંભાતનો અખાત. તો આ રીતે શેત્રુંજી નદી સૌરાષ્ટ્રની બીજા નંબરની મુખ્ય નદી છે. બરાબર. આ સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી છે. પહેલા નંબરે કોણ હતું? ભાદર. યાદ કરો, 194 કિલોમીટર લંબાઈ હતી. રાઈટ. આ સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી, એની 173 કિલોમીટર લંબાઈ છે. ભાદર રાજકોટ અને પોરબંદર થઈને અરબ સાગરને મળતી હતી, કેમ કે પશ્ચિમ તરફની હતી. આ અમરેલી અને ભાવનગર થઈને ખંભાતના અખાતને મળે છે, કારણ કે આ પૂર્વ તરફ વહેતી મુખ્ય નદી છે, જેનો ઉદ્ભવ ગીરની ઢૂંઢી ટેકરીઓમાંથી થાય છે. એ અમરેલી અને ભાવનગરમાંથી વહીને ખંભાતના અખાતમાં જાય છે. જે જગ્યાએ ગીરની ઢૂંઢી ટેકરીમાંથી નીકળતી, અમરેલીમાંથી વહેતી અને ભાવનગરમાંથી વહેતી શેત્રુંજી નદી ખંભાતના અખાતમાં સમાય છે ને, ત્યાં ભાવનગરની સરહદમાં એક બેટ આવેલો છે જેનું નામ છે સુલતાનપુર બેટ. બરાબર. એટલે એનો અંત ભાવનગરના સુલતાનપુર પાસે ખંભાતના અખાતમાં થાય છે. જેવી રીતે ભાદર નદીને ફોફલ ને ઓઝત ને કરનાલી ને ગોંડલી ને એ બધી નદીઓ મળતી હતી, શેત્રુંજીની સહાયક નદીઓ છે સતાલી, ગાગડીઓ વગેરે. બરાબર. શેત્રુંજી નદી અમરેલી જિલ્લામાં ધારી અને ભાવનગર જિલ્લામાં પાલીતાણા પાસેથી પસાર થાય છે.
જ્યારે પાલિતાણા પાસેથી શેત્રુંજી નદી પસાર થાય છે ને, ત્યાં પાલિતાણા પાસે એના નજીક મૂળ એક ખોડિયાર માતાનું મંદિર આવેલું, જેને ગળધરા ખોડિયાર કહેવાય છે. રાજા નવઘણે પાલિતાણા પાસે આ નદી કિનારે આ ખોડિયાર માતાનું મંદિર બનાવડાવ્યું હતું. પાલિતાણાની વાત નીકળી છે તો પાલિતાણા તમને ખબર છે કે ગુજરાતમાં મંદિરોનું શહેર કહેવાય છે. કેમ તો કે ત્યાં આગળ 863 મંદિરો ગુજરાતમાં કોઈ જગ્યાએ એક સાથે નથી, અહીંયા આવેલા છે એક સાથે. એ મંદિરોનું શહેર છે. ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે. અને આ પાલિતાણા કયા ધર્મનું કેન્દ્ર છે તો કે જૈન ધર્મનું. જૈન ધર્મના સંસ્થાપક કહી શકો કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કહી શકો એવા આદિનાથ એટલે કે ઋષભદેવ. આ ઋષભદેવજીનું સ્થાનક આવેલું છે પાલિતાણામાં, હસ્તગીરી ખાતે. બરાબર, એ પણ શેત્રુંજી નદી કિનારે જ આવેલું છે. જેવી રીતે આપણે વાત કરી હતી ને કે ભાઈ માંડવની ટેકરીઓમાંથી નીકળે છે ભાદર, ઢૂંઢીની ટેકરીમાંથી નીકળે છે શેત્રુંજી. ભાદર કોને મળે તો કે આ આખો છે અરબ સાગર, એટલે ભાદર મળે અરબ સાગર. શેત્રુંજી કોને મળે? આ આખો છે ખંભાતનો અખાત, એટલે કે શેત્રુંજી જાય ખંભાતના અખાતમાં. હવે જેવી રીતે સૌરાષ્ટ્રની નદીઓમાં પહેલા નંબરની સૌથી મોટી નદી અને અરબ સાગરને મળતી સૌથી મોટી નદી ભાદર છે, એવી જ રીતે સૌરાષ્ટ્રની નદીઓમાં સૌરાષ્ટ્રની બીજી સૌથી મોટી નદી અને ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી શેત્રુંજી છે. જો ખંભાતના અખાતને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે તો કે શેત્રુંજી. બરાબર, તો આ વાત થઈ ગઈ શેત્રુંજી વિશે. આ શેત્રુંજી નદી પર બે બંધ છે, એક છે અમરેલીમાં અને બીજો છે ભાવનગરમાં. અમરેલી જિલ્લામાં જે બંધ છે એ ધારી તાલુકામાં આવેલો છે ખોડિયાર ડેમ, અને ભાવનગરમાં જે બંધ છે પાલિતાણા પાસે આવેલો છે રાજસ્થળી બંધ. આ જે બંધ છે એનું કામકાજ બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં થયું હતું. ઓકે, તો સૌરાષ્ટ્રની બે નદીઓ તમે સમજ્યા. એક માંડવમાંથી નીકળતી ભાદર કે જેનો અંત છે પોરબંદરના નવી બંદર પાસે અરબ સાગરમાં, અને બીજું અમરેલીની ઢૂંઢી ટેકરીમાંથી નીકળતી શેત્રુંજી, જે અમરેલી અને ભાવનગર થઈને ખંભાતના અખાતમાં ગઈ. નેક્સ્ટ નદી આવે છે વઢવાણનો ભોગાવો. આ વઢવાણનો ભોગાવો નદી સુરેન્દ્રનગરના નવાગામ પાસે ચોટીલામાંથી નીકળે છે. હવે આ નદીનો રૂટ થોડો કેવો છે કે જો એ પૂર્વ તરફ જાત તો એને ખંભાતનો અખાત મળે, દક્ષિણે જાત તો એને અરબ સાગર મળે, અને પશ્ચિમે જાય તો કચ્છનો અખાત મળે. પણ એ કોઈ પણ દિશામાં એમ નથી જતી. એની ડિરેક્શન એવી છે કે એને પોતાના માર્ગમાં મળે છે નળ સરોવર. અને આ રીતે વઢવાણનો ભોગાવો એક જ એવી નદી છે કે જે અન્ય કોઈ નદીમાં નથી સમાતી, દરિયામાં નથી સમાતી, કોઈ જમીન સ્ત્રોતમાંય નથી સમાતી, એટલે કે અંતસ્થ પણ નથી, સાથે જ અખાત કે અરબ સાગરમાંય નથી સમાતી. એ સમાય છે નળ સરોવરમાં. બરાબર, એટલે આ હિસાબથી આંતરિક જળ પરિવહનનું ઉદાહરણ પૂરું પાડતી આ એકમાત્ર મુખ્ય નદી છે. આ નદી સુરેન્દ્રનગરમાં ચોટીલા, મૂળી અને વઢવાણ થઈને વહે છે. એના પર બે બંધ છે, ગૌતમગઢ પાસે નાયકા અને સુરેન્દ્રનગર પાસે ધોળી ધજા.
નેક્સ્ટ વાત કરીએ આવા નવા એક બંધ લીંબડીનો ભોગાવની. આ લીંબડીનો ભોગાવ જે નદી છે, જેવી રીતે સુરેન્દ્રનગરના ચોટીલા પાસેથી નીકળે છે વઢવાણનો ભોગાવ અને નળ સરોવરમાં જાય છે, એવી જ રીતે સુરેન્દ્રનગરના ભીમોરા ડુંગરમાંથી નીકળે છે લીંબડીનો ભોગાવ. એ પૂર્વ તરફ વહે છે. હવે જ્યારે એ પૂર્વ તરફ વહેતી હોય છે ત્યારે એક નદી એને મળી જાય છે જેનું નામ છે સાબરમતી. બરાબર, ખરેખર તો મારે એવું કહેવું જોઈએ કે એ એક નદીને મળી જાય છે જેનું નામ છે સાબરમતી. તળ ગુજરાતની નદીઓ જ્યારે આપણે સમજ્યા હતા ત્યારે ડિટેલમાં મેં તમને સાબરમતી સમજાવી હતી. એ સાબરમતીમાં મેં તમને કીધું હતું કે ભાઈ હા માસા મેવા ખાશે, હાથમતી, વાત્રક, ખારી, શેરડી, મેશ્વો, માઝૂમ આ બધી તો સાબરમતીને મળે જ છે. પણ આ સિવાય સૌરાષ્ટ્રમાંથી આવતી, પશ્ચિમ તરફથી આવતી એક નદી છે કે જે સાબરમતીમાં ભળી જાય છે. એ નદીનું નામ શું? તો કે એ નદીનું નામ લીંબડીનો ભોગાવ. જેવી રીતે વઢવાણનો ભોગાવ આંતરિક જળ પરિવહનનું ઉદાહરણ પૂરું પાડે છે ને, એમ લીંબડીનો ભોગાવ સૌરાષ્ટ્રની નદી હોવા છતાં તળ ગુજરાતની નદીમાં સમાય છે. બરાબર, એ સાયલા અને લીંબડી થઈને વહે છે અને સાયલા પાસે થોરિયાળી ગામે એના પર એક બંધ આવેલો છે. તો આ હિસાબથી તમે એવું કહી શકો કે ભાઈ ચોટીલાના ડુંગરમાંથી સુરેન્દ્રનગરમાંથી નીકળે છે વઢવાણનો ભોગાવ અને એ વઢવાણનો ભોગાવ જાય છે નળ સરોવરમાં. એવી જ રીતે સુરેન્દ્રનગરના ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે લીંબડીનો ભોગાવ અને એ લીંબડીનો ભોગાવ જાય છે સાબરમતી નદીમાં. વઢવાણનો ભોગાવોના બે બંધ છે, નાયકા અને ધોળી ધજા, અને લીંબડીનો ભોગાવ પર એક બંધ છે થોરિયાળી બંધ. બરાબર, નેક્સ્ટ આવે છે ઘેલો નદી. આ ઘેલો નદી પરથી એક પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ ઘેલો સોમનાથ જે જગ્યા છે એ કયા જિલ્લામાં આવેલું છે? હવે તમે આ નદી ભણશો ને તો તમને એનો આન્સર મળી રહેશે. એકચ્યુઅલી ઘેલો નદીનો ઉદ્ભવ રાજકોટ જિલ્લાના ઘેલો સોમનાથની ફુલઝર પાસે આવેલા નાનકડા ઉચ્ચ પ્રદેશમાંથી થાય છે. ત્યાંથી નીકળીને એ કઈ બાજુ જાય છે તો કે એ વહન કરે છે ખંભાતના અખાત બાજુ. આ ઘેલો સોમનાથ તીર્થસ્થાન છે ને એ બસ આ ઘેલો નદીના કિનારે જ આવેલું છે કે જે રાજકોટ જિલ્લામાં છે. મહિપાળના કુંવરી જે હતા મિનળદેવી, એમની સમાધિ આ નદી કિનારે ઘેલો સોમનાથ ખાતે આવેલી છે. સંત માંડવ્ય મુનિએ અહીંયા તપ કરેલું હોવાથી આ ઘેલો નદીને ઉન્મત્ત ગંગા પણ કહેવામાં આવે છે. એ નદી નીકળતી હતી ક્યાંથી તો કે રાજકોટ પાસે ફુલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી. ત્યાંથી નીકળીને એ રાજકોટમાં વહેશે, બોટાદમાં વહેશે અને ભાવનગરમાં વહેશે. કેમ તો કે પૂરી ક્યાં થાય છે? ખંભાતના અખાતમાં. એટલે ક્યાં જશે? ખંભાતના અખાતમાં. ભાવનગર જિલ્લાનો એક તાલુકો છે વલભીપુર અને બોટાદ જિલ્લાનો તાલુકો છે ગઢડા. આ બંને આવેલું છે ઘેલો નદીના કિનારે. નેક્સ્ટ આવે છે કાળુભાર નદી. અહીંયા સુધીની નદીઓનું આપણે એકવાર રિવિઝન લઈ લઈએ. સૌથી પહેલાં આપણે વાત કરી હતી બહાદર નદીની. ક્યાંથી નીકળતી હતી? માંડવની ટેકરીઓમાંથી. આ બહાદર રાજકોટ અને પોરબંદરમાંથી વહી અરબ સાગરમાં સમાઈ જતી હતી. સૌરાષ્ટ્રની આ પ્રથમ નંબરની મુખ્ય નદી, સૌથી મોટી નદી હતી. બીજી કઈ તો કે અમરેલીની ઢૂંઢી ટેકરીમાંથી નીકળતી, અમરેલી અને ભાવનગરમાંથી વહેતી શેત્રુંજી નદી, જે ક્યાં પૂરી થાય છે?
ખંભાતના અખાતમાં. ત્રીજી તો કે સુરેન્દ્રનગરમાં ચોટીલામાંથી નીકળતી વઢવાણનો ભોગાવો અને ભીમોરામાંથી નીકળતી લીમડીનો ભોગાવો. સુરેન્દ્રનગરમાંથી જે વઢવાણનો ભોગાવો નીકળી એનો અંત નળ સરોવર અને લીમડીનો ભોગાવો નીકળી એનો અંત સાબરમતી. ભાદર નદી પર ભાદર ડેમ, શેત્રુંજી નદી પર અમરેલીમાં ખોડિયાર અને ભાવનગરમાં રાજસ્થળી. વઢવાણનો ભોગાવો પર ધોળી ધજા અને નાયકા, લીમડીનો ભોગાવો પર થોરિયાળી ડેમ. નેક્સ્ટ હમણાં આપણે જોઈ ખેલો નદી. એ રાજકોટમાં ફુલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી રાજકોટ, બોટાદ, ભાવનગરમાંથી વહી ખંભાતના અખાતમાં સમાઈ જતી હતી. આ ઘેલો સોમનાથ નદીના કિનારે જ ઘેલો સોમનાથ તીર્થસ્થાન આવેલું છે. આ ઘેલો નદીના કિનારે જ, અને એ જ ઘેલો નદીને માંડવ્ય મુનિના તપના કારણે શું કહેવામાં આવે છે તો કે ઘેલો નદીને મુખ્યત્વે ઉન્મત્ત ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ આપણે વાત કરવાની છે હવે કાળુભાર નદીની. આ કાળુભાર નદી અમરેલી જિલ્લામાંથી નીકળે છે. જો અમરેલી જિલ્લામાં સમડિયાળાથી નીકળે છે અને ખંભાતના અખાતમાં સમાઈ જાય છે. જ્યારે કાળુભાર નદી અમરેલીમાંથી નીકળી ખંભાતના અખાતમાં જાય ને ત્યારે વચ્ચે એના અમરેલી અને ભાવનગર બે જિલ્લા મળે. ભાવનગર જિલ્લાનું ઉમરાળા એ ઘેલો અને કાળુભાર એ બે નદીના વચ્ચે આવેલું છે. બરાબર. આ કાળુભાર નદી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા પાસે એક બંધ બનાવે છે પોતાના પર, જેનું નામ છે કાળુભાર બંધ. અને એની એક સહાયક નદી છે જેનું નામ છે રંગોળી નદી. આ રંગોળી નદીને ઉમરાળાની લોકમાતા પણ કહેવાય છે. બરાબર. ઉમરાળા ખરેખર તો ઘેલો નદી સાથે જોડાયેલું છે, પણ ભાવનગરનું જે ઉમરાળા છે ને એ એવી જગ્યાએ છે કે એની ઉપરથી ઘેલો જાય છે અને દક્ષિણેથી કાળુભાર જાય, એટલે ઘેલો અને કાળુભારના વચ્ચે છે. હવે આ રંગોળી નદી જે કાળુભારની એક સહાયક નદી છે, આ રંગોળી નદી ઉમરાળામાંથી નીકળતી હોય તો એને શું કહેવાય? ઉમરાળાની લોકમાતા કહેવાય. બરાબર. અને રંગોળી નદી પર એક ડેમ પણ બાંધવામાં આવ્યો છે જેનું નામ છે ભાવસાગર ડેમ. આપણે આ મેપમાં જસ્ટ એમ્પ્ટી મેપ છે તો જોઈ લઈએ. રાજકોટના ફુલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે ઘેલો નદી. એ રાજકોટ, બોટાદ અને ભાવનગરમાંથી જાય છે ખંભાતના અખાતમાં. નેક્સ્ટ આવતી હતી અમરેલીમાં સમડિયાળા પાસેથી નીકળતી, બાબરા તાલુકામાંથી નીકળતી કાળુભાર નદી, જે અમરેલી ભાવનગરમાંથી મુખ્યત્વે પસાર થાય છે અને ખંભાતના અખાતમાં જાય છે. હવે ઇન બિટવીન આ ઘેલો નદી અને આ કાળુભાર નદી વચ્ચે, ઘેલો અને કાળુભાર નદી વચ્ચે આવેલું છે ભાવનગર જિલ્લાનું ઉમરાળા. આ ઉમરાળામાંથી એક નદી જાય છે જે ખરેખર કાળુભારની સહાયક નદી છે, રંગોળી. આ રંગોળી નદીને ત્યાંની લોકમાતા પણ કહેવામાં આવે છે. બરાબર. ઉમરાળાની લોકમાતા પણ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ આવે છે ઉત્તર તરફ વહેતી નદીઓ. ઉત્તર તરફ વહેતી નદીઓમાં સૌથી પહેલી નદી આવી મચ્છુ. યાદ રાખવાનું, મચ્છુને માલધારીઓની માતા કહેવાય છે. જ્યારે હું તમને તળ ગુજરાતની નદીઓ ભણાવતી હતી ત્યારે જ મેં તમને કીધું હતું કે બનાસ, સરસ્વતી, રૂપેણ આ બધી કેવી નદીઓ છે? તો કે આ બધી અંતસ્થ નદીઓ હતી. રાઈટ. કેમ? કેમ કે બનાસ, સરસ્વતી અને રૂપેણ આ નદીઓ
શરૂ થશે, વહન કરશે, પણ પૂરી ક્યાં થશે? જળ સ્ત્રોતમાં નહીં, જમીન સ્ત્રોતમાં. એ બનાસ સરસ્વતી રૂપણને કોણ ભરખી જાય છે માર્ગમાંથી? કચ્છનું નાનું રણ, રાઈટ. સેમ હાલત સૌરાષ્ટ્રમાં પણ 3 નદીઓ જોડે થાય છે, મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. બરાબર. તો જેવી રીતે તળ ગુજરાતની 3 અંતસ્થ નદીઓ બનાસ સરસ્વતી રૂપેણ છે, એવી રીતે સૌરાષ્ટ્રની 3 અંતસ્થ નદીઓ કઈ? મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. બરાબર. એમાંની જે આ નદી છે મચ્છુ, એની આપણે વાત કરીએ. હું ફરીથી રિકોલ કરાવી દઉં કે અંતસ્થ એટલે શું. તો કોઈ પણ નદી હોય એની એક પ્રકૃતિ હોય, હાઈટ પરથી આવે કે જમીન પરથી આવે, ગમે તેમ કરીને પહેલાં તો નીચે ઉતરશે, એટલે કે તળને પ્રાપ્ત કરશે. પોતાનું યોગ્ય વહન કરીને કોઈ પણ જળસ્ત્રોત, દરિયો, અખાત, સમુદ્ર, ખાડી, ગમે તેમાં સમાઈ જશે. કંઈ નહીં મળે ને તો એ બીજી કોઈ નદીમાં સમાઈ જશે, નદી એ નહીં મળે ને તો એ સરોવરમાં સમાઈ જશે. પણ ગમે તેમ કરીને એ નદીએ પૂરું થવા માટે જળસ્ત્રોત જોઈશે. પણ બનાસ સરસ્વતી રૂપણના વચ્ચેથી જ કોણ કિડનેપ કરી લેતું હતું? કચ્છનું નાનું રણ. સેમ ટુ સેમ. મચ્છુની આપણે વાત કરીએ તો મચ્છુ આ રીતે આનંદપુરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે, પછી મોરબીમાંથી વહન કરે. હવે જો મચ્છુએ પૂરું થવું હોત ને તો એણે ક્વાઇટ પ્રોબેબલી પશ્ચિમે જવું જોઈતું હતું, તો એને કચ્છનો અખાત મળી જાય. અથવા તો દક્ષિણે જવું જોઈતું હતું તો એને અરબ સાગર મળી જાત. અથવા પૂર્વમાં જવું જોઈતું હતું તો શું એને ખંભાતનો અખાત મળી રહે. પણ એના બદલે મચ્છુ શું કરે છે? ઉત્તર તરફ જાય છે. અને તમને ખબર જ છે કે અહીંયા ઉત્તરે શું આવેલું છે? કચ્છનું નાનું રણ. તો જેવી રીતે પેલી ઉત્તર ગુજરાતની બનાસ સરસ્વતી અને રૂપેણ અહીંયા ભરખાઈ ગઈ, એવી જ રીતે સૌરાષ્ટ્રની એક મુખ્ય નદી મચ્છુ પણ ક્યાં સમાઈ જશે? કચ્છના નાના રણમાં. તો મચ્છુનો ઉદ્ભવ રાજકોટમાં, જસદણ પાસે આનંદપુર, અને અંત કચ્છનું નાનું રણ. એની વિશેષતા છે કે એને માલધારીઓની માતા કહેવામાં આવે છે. આ મચ્છુ નદી પર 2 બંધ બાંધવામાં આવ્યા છે, મચ્છુ 1 અને મચ્છુ 2. એમાં મચ્છુ ડેમ પર 1979માં ગુજરાતનો બ્લેક ડે જેને કહેવાય છે, બરાબર, મચ્છુ હોનારત સર્જાઈ હતી. એ સમયે તત્કાલીન મુખ્યમંત્રી હતા બાબુભાઈ પટેલ. 1979ની વાત છે. અને એટલા માટે આજે મચ્છુની હોનારત સર્જાઈ હતી, એટલા માટે મચ્છુ આજે વિશ્વ પ્રસિદ્ધ થઈ ગઈ છે. બહુ ખરાબ હાલત હતી મચ્છુ હોનારત વખતે, આખો ડેમ પડી ભાંગ્યો હતો. બરાબર. આ મચ્છુ નદી પરના જે 2 બંધ છે, મચ્છુ 1 અને મચ્છુ 2. આગળ વાત કરીએ તો મચ્છુ આનંદપુર ભાડલા પાસેથી ઉદ્ભવે છે, પછી મોરબી થઈને નાના રણમાં જાય છે. તો એ દરમિયાન આનંદપુર ભાડલા પાસેથી ઉદ્ભવી વાંકાનેર અને મોરબી સિટીને કવર કરે છે. ત્યાંથી માળિયા પાસે થઈને એ ક્યાં સમાઈ જાય છે? તો કે ત્યાંથી એ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. નેક્સ્ટ આવે છે મચ્છુના જેવી જ એક બીજી નદી બ્રાહ્મણી. એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઉદ્ભવે અને મચ્છુના સહાય આગળ જાય તો એ પણ નાના રણમાં સમાઈ જાય. મોરબી જિલ્લામાંથી પસાર થઈને કચ્છના નાના રણમાં સમાઈ જાય. જેવી રીતે તળ ગુજરાતમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ 3 અંતસ્થ નદીઓ હતી, એવી જ રીતે સૌરાષ્ટ્રમાં 3 જોડકું છે, ત્રિપુટી છે. ખાલી મચ્છુ નહીં જાય, મચ્છુની જોડે સુરેન્દ્રનગરમાંથી નીકળતી બ્રાહ્મણી અને ત્યાંથી જ નીકળતી ફાલ્ગુ પણ જશે. બરાબર. આ રીતે આવે છે. નેક્સ્ટ ફાલ્ગુ સુરેન્દ્રનગરમાંથી નીકળી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બરાબર. તો આ રીતે તમે
અંતસ્થ નદીઓ જોઈ શકો. રાજકોટમાં આનંદપુર ભાડલાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી મોરબી અને વાંકાનેરને કવર કરી કચ્છના નાના રણમાં સમાઈ જાય. એ પહેલા નંબરની મચ્છુ. બીજું, સુરેન્દ્રનગરમાંથી નીકળી મોરબીમાં થઈને કચ્છના નાના રણમાં સમાઈ જાય એટલે કે બ્રાહ્મણી. અને સુરેન્દ્રનગરમાં થઈને કચ્છના નાના રણમાં સમાઈ જાય એટલે કે ફાલ્ગુ. તો આ હિસાબથી સૌરાષ્ટ્રનું અંતસ્થ નદી તંત્ર કયું થયું? ફાલ્ગુ, બ્રાહ્મણી અને મચ્છુ. નેક્સ્ટ આવે છે આજી નદી. જેવી રીતે સૌરાષ્ટ્રમાં આપણે વાત કરી હમણાં જ કે ભાઈ સૌરાષ્ટ્રમાં જેવી રીતે રાજકોટના માંડવના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને રાજકોટ અને પોરબંદરમાં વહીને અરબ સાગરમાં સમાતી સૌથી મોટી નદી છે ભાદર. બરાબર. ઇન શોર્ટ, અરબ સાગરને મળતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે ભાદર. એવી જ રીતે ગીરની ડુંડી ટેકરીમાંથી નીકળીને અમરેલી, ભાવનગર કવર કરીને ખંભાતના અખાતમાં સમાતી નદી છે શેત્રુંજી. એટલે કે ખંભાતના અખાતમાં જતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી બની શેત્રુંજી. એવી જ રીતે કચ્છના નાના રણમાં જતી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી બની મચ્છુ. તો હવે તમને પ્રશ્ન થવો જોઈએ ને કે મેડમ, કચ્છના અખાતના સૌરાષ્ટ્રની કોઈ મોટી નદી નથી મળતી? ભાદર સૌથી પહેલા નંબરની મોટી નદી સૌરાષ્ટ્રની ગંગા છે. ગુજરાતમાંથી નીકળતી ગુજરાતમાં પૂરી થતી મુખ્ય નદી છે. એ અરબ સાગરમાં ગઈ. બીજા નંબરની સૌરાષ્ટ્રની સૌથી મુખ્ય નદી શેત્રુંજી ખંભાતના અખાતમાં ગઈ. વઢવાણનો ભોગાવ અને લીંબડીનો ભોગાવ 1 by 1 કરતા નળ સરોવર અને સાબરમતીમાં ગયા. મચ્છુ એક મોટી કે મુખ્ય નદી હતી, એ નાના રણમાં ગઈ. તો હવે કઈ નદી એવી છે કે જે સૌરાષ્ટ્રની કચ્છના અખાતને મળતી સૌથી મોટી નદી છે? આજી નદી. આ આજી નદીની વાત કરીએ આપણે તો આજી નદી રાજકોટ પાસે સરદારમાંથી નીકળે છે. ત્યાંથી નીકળી જામનગરમાંથી પસાર થઈને અને કચ્છના અખાતને મળી જાય છે. બરાબર. રાજકોટ, મોરબી અને જામનગરને પોતાના વહનનો લાભ આપશે. કચ્છના અખાતને મળે એવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી બનશે. એ જામનગર સાથે જોડાઈને કચ્છના અખાતમાં ભળી જાય છે અને આજી નદીની એક અન્ય શાખા રાજકોટમાં પડધરી પાસેથી પસાર થાય છે. નેક્સ્ટ આવે છે નાગમતી. નાગમતી નદીમાં યાદ રાખવાનું કે જામનગર જિલ્લાની મુખ્ય નદી છે નાગમતી. બરાબર. અને એની એક સહાયક નદી છે રંગમતી. આ નાગમતી નદી પર જ સૌરાષ્ટ્રનો અને જામનગરનો એક મુખ્ય બંધ બાંધવામાં આવ્યો છે, રણજીત સાગર ડેમ. આ જામનગર આખું નાગમતી કિનારે છે. તમને કદાચ ખબર હોય તો જામનગરમાં એક બહુ ફેમસ ટાપુ છે પિરોટન. આપણે આગળ વાત કરી ગયા છીએ. બરાબર. પરવાળાના ટાપુઓ જેને કહેવાય છે. એ મરીન નેશનલ પાર્ક પણ છે. પ્રથમ સામુદ્રિક રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. આ પિરોટન ટાપુ પર જે આ વિકસાવવામાં આવ્યું છે, આ પિરોટન કે જે જામનગર જિલ્લાની સરહદમાં વધારે આવે છે. આમ તો જોડિયાથી ઓખા વચ્ચે છે કચ્છના અખાતમાં, પણ જામનગરમાં વધારે છે. આ પિરોટન ટાપુ જામનગરની નાગમતી અને સાસોઈ નદીની વચ્ચે કચ્છના અખાતમાં પડે છે. બરાબર. નેક્સ્ટ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એ લેતા પહેલાં ફરીથી આપણે એક વખત બધી નદીઓ અહીંયા ડ્રો કરી દઈએ. છેલ્લી વારનું રિવિઝન છે, ધ્યાનથી સમજો. સૌરાષ્ટ્રમાં સૌથી પહેલી કઈ નદી તમારે કરવાની? તો કે ભાદર.
ક્યાંથી નીકળતી હતી? તો કે માંડવથી નીકળતી હતી, રાજકોટ અને પોરબંદરમાંથી વહેતી હતી અને અરબ સાગરમાં સમાઈ જતી હતી. આ હિસાબથી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી તો કે ભાદર, સૌરાષ્ટ્રની ગંગા તો કે ભાદર, રાજકોટ અને પોરબંદરમાંથી વહેતી એટલે કે ગુજરાતમાંથી ઉદ્ભવી ગુજરાતમાં પૂરી થતી સૌથી મોટી નદી તો કે ભાદર, સૌરાષ્ટ્રની અરબ સાગરમાં પૂરી થતી સૌથી મોટી નદી પણ કઈ તો કે ભાદર. બરાબર. નેક્સ્ટ ભાદર પછી આપણે બીજી જોઈ હતી અમરેલીની ઢૂંઢી ટેકરીમાંથી નીકળતી, અમરેલી અને ભાવનગરમાંથી વહેતી, સુલતાનપુર બેટ પાસે ખંભાતના અખાતમાં મળતી શેત્રુંજી. જેમ ભાદર પર ભાદર 1 ભાદર 2 એમ 2 બંધ હતા, એમ શેત્રુંજી પર પણ ખોડિયાર અને રાજસ્થળી 2 બંધ હતા. ત્રીજા નંબરે આપણે 2 નદીઓ જોઈ, એક સુરેન્દ્રનગરના ચોટીલામાંથી ને બીજું સુરેન્દ્રનગરના ભીમોરામાંથી. ચોટીલામાંથી નીકળી નળ સરોવરમાં ગઈ એ વઢવાણનો ભોગાવો, અને ભીમોરામાંથી નીકળી સાબરમતીમાં ગઈ એ લીમડીનો ભોગાવો. વઢવાણનો ભોગાવો પર 2 બંધ હતા, દોડી ગજા નાયકા, અને લીમડીનો ભોગાવો પર 1 બંધ હતો, થોરિયાળી. એ જ હિસાબથી તમે એવું કહી શકો કે ભાઈ આ તો બધી મુખ્ય નદીઓ છે, આના સિવાયની કોઈ નાની નદી જોવી હોય તો યાદ કરો. એક તો આપણે રાજકોટમાંથી નીકળતી એક નદી જોઈ હતી જે રાજકોટ, બોટાદ અને ભાવનગરમાંથી જતી હતી. કઈ નદી હતી? ખેલો. એવી જ રીતે જે ફુલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી હતી, એવી જ રીતે અમરેલીના સમઢિયાળા પાસેથી નીકળતી હતી એક નદી કાળુભાર. બરાબર. આ ઘેલો નદી કિનારે ઘેલો સોમનાથ બહુ ફેમસ તીર્થસ્થાન હતું, મિનળ દેવીની સમાધિ ત્યાં આવેલી છે અને એને ઉન્મત્ત ગંગા પણ કહેવાય છે. આ જે કાળુબાર છે એ કાળુબારની સહાયક નદી હતી રંગોળી. આ રંગોળીના ઉમરાળાની લોકમાતા કહેવાય છે, એના પર ભાવસાગર ડેમ આવેલો છે. આ બધી એક્સ્ટ્રા નદીઓ જોઈ. કઈ બાજુ? તો કે એક તો દક્ષિણ એટલે કે અરબ સાગર ને બીજું ખંભાતના અખાત બાજુ. પણ એની સાથે જ મુખ્ય નદીઓ બીજી 2 આપણે જોવાની રહી. કઈ? તો કે રાજકોટમાંથી જ નીકળી મોરબીમાં વાંકાનેર, મોરબી અને માળિયા થઈને આનંદપુર બાડલામાંથી નીકળી નાના રણમાં સમાતી મચ્છુ. માલધારીઓની માતા કહો તો મચ્છુ, મોરબીની મુખ્ય નદી કહો તો મચ્છુ, અને કચ્છના રણમાં સમાધિ એટલે કે સૌરાષ્ટ્રની સૌથી મોટી અંતસ્થ નદી કહો તો પણ મચ્છુ. મચ્છુ હોનારત ખાસ યાદ રાખજો મચ્છુ નદીમાં. એની સાથે બીજી પણ 2 નાની નદીઓ બ્રાહ્મણી અને ફાલ્ગુ પણ કચ્છના નાના રણમાં સમાઈ. અને છેલ્લે આપણે સૌથી જોઈતી આજી. રાજકોટ તો આજી નદી કિનારે છે જ, પણ રાજકોટના સરદાર પાસેથી નીકળતી આ આજી મોરબી અને જામનગરમાં થઈને કચ્છના અખાતમાં સમાય છે, જેના પર આજી 1 અને આજી 2 એમ 2 બંધ આવેલા છે. બરાબર. આ સિવાયની એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં આપણે લીધી હતી ઇન્ફોર્મેશન કે ભાઈ જામનગરમાં 2 નદીઓ છે, એક નાગમતી અને એક રંગમતી. એમાં નાગમતી પર એક ડેમ આવેલો હતો રણજીત સાગર બંધ. બરાબર. અહીંયા આગળ સૌરાષ્ટ્રનું ઓથેન્ટિકેટ નદી તંત્ર પૂરું થાય છે. યાદ રાખવાનું, ગુજરાતમાંથી જ નીકળતી ને ગુજરાતમાં પૂરી થતી સૌથી મોટી ભાદર, સૌરાષ્ટ્રની સૌથી મોટી ભાદર, અને સૌરાષ્ટ્રની કઈ એવી સૌથી મોટી નદી છે કે જે અરબ સાગરને મળે છે તો કે ભાદર. કઈ એવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે ખંભાતના અખાતને મળે છે? શેત્રુંજી. કઈ એવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે જે નાના રણમાં સમાય છે? મચ્છુ. કઈ એવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી હતી જે કચ્છના અખાતમાં જતી હતી? આજી. બરાબર. નેક્સ્ટ હવે આપણે વાત કરીશું
એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન વિશે, સૌરાષ્ટ્ર વિશેની જે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, જેમ કે તમે નામ સાંભળ્યું હશે, મહુવા, સૌરાષ્ટ્રનું કાશ્મીર જેને કહેવાય છે, એ માલણ નદીના કિનારે. બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણા જે આવેલું છે એ બગડ નદીના કિનારે. સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન જે ટંકારા છે એ ડેમી નદીના કિનારે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા છે એ ઘી નદીના કિનારે. જૂનાગઢમાં જે હિરણ નામની નદી છે એના પર એક બંધ બાંધવામાં આવ્યો છે, કમલેશ્વર બંધ. બરાબર. અને યાદ રાખવાનું, ગીર સોમનાથનું કોડીનાર જે છે એ શિંગવડો નદીના કિનારે. હિરણ, કપિલા અને સરસ્વતી, યાદ રાખવાનું એક ક્વેશ્ચનનો આન્સર. તમને પ્રશ્ન પૂછે ને કે સોમનાથ કઈ નદીના કિનારે, તો કે ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ હિરણ નદીના કિનારે. અને હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેયનો સંગમ થાય છે એના કિનારે શું આવેલું છે, તો કે એના કિનારે આવેલું છે સોમનાથનું ભાલકા તીર્થ, જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને તીર વાગવાથી એમને દેહત્યાગ કરેલો. તો આ થઈ ગઈ સૌરાષ્ટ્રની નદીઓ.